પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં મતદાન મથક પર શિસ્તબદ્ધ લાઈન જાળવવા તેમજ મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશ કરાયો છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ એપ્રિલ 2026 દરમિયાન મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્થળોએ મતદાન થનાર છે તે મતદાન મથકો પર તથા તેની નજીકના વિસ્તારોમાં તારીખ 26/4/2026ના રોજ અડચણ થતી અટકાવવા તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસડી ધાનાણી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે જાહેરનામા અનુસાર ચૂંટણીમાં મતાધિકાર ઉપયોગ કરનાર તમામ મતદારોએ જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્થાન પર એક લાઇનમાં ઊભા રહેવું અને જો સ્ત્રીઓ માટે જુદી લાઇન હોય તો તેમાં તેણીએ ઊભું રહેવું. મતદારે મતદાન મથકમાં લાઇન મુજબ પોતાનો વારો પ્રમાણે એક પછી એક દાખલ થવું અને મતદારે પોતાનો મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્તારમાં ચાલ્યું જવું. આ હુકમ તારીખ 26/4/2026ના રોજ મતદાન પૂર્ણ થતા સુધી તથા જો પુનઃ મતદાનનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેવા કિસ્સામાં તારીખ 27/4/2026ના રોજ મતદાન પૂર્ણ થતા સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.